રાહુલ ના આવી ગયા, મુના ના આવી ગયા, કેતન ના આવી ગયા, ચિરાગ ના આવી ગયા. કોના બાકી રહ્યા? સંજય ના એક ના બાકી રહ્યા ને. શું કરો છો મુકેશ? શેનો હિસાબ કરો છો? કાંઈ નહીં, જો હું તને કેવું ભૂલી ગયો. આમ બધા ઓફિસ વાળા થઈને ડિસેમ્બરના એન્ડિંગમાં ટૂરમાં જવાના છે. તે તમે મને કીધું ને ક્યાં ટૂરમાં જવાના છો? થાઈલેન્ડ જવાના છે આમ બધા. મોજ કરશું, મોજ. હા ભાઈ, થાઈલેન્ડ હે? કોને પૂછીને થાઈલેન્ડ તમે નક્કી કર્યું? કે કોણે નક્કી કર્યું છે કે અહીંયા ફરવા જવાનું છે? લે, બધા ભેગા હતા, મીટિંગ ભરી હતી બધાએ. પછી બધાએ વિચાર્યું ક્યાં જવું, તો પછી બધાને જે સહમત થયા થાઈલેન્ડમાં, તો થાઈલેન્ડ નક્કી કર્યું. ટિકિટ કરી નાખીશ. બધાયમાં તમે તો પેલા જઈશો ને, હે ને? છોકરીઓ જવાની છે ઓફિસમાંથી કે છોકરા જ છો? કા બૈરી લાગે છે નહીં? હા, બધાય જવાના છે. ક્યાંય ફરવા જવાનું થાતું નથી, કહી દઉં છું તમને. અમને અહીંયા એકલા મૂકીને તમારી આ બધી ઓલી બાયું આયરે ઓલી હાવ ટૂંકા કપડાં પહેરે એની આયરે તમારે થાઈલેન્ડ જાવું જોઈને. કેમ જાવ છું હું જોઉં છું તમને. એલી પણ તમને બધી બાયુની અમે ટૂર નક્કી કરી નાખ્યું છે, સોસાયટી વાળી બધી લેડીઝો માટે. ક્યાંનું ટૂર? અમાર માટે? કાંકરિયા. અમે કાંકરિયા અને તમે થાઈલેન્ડ. હા, બહુ સારું કહેવાય લે ને. જાઓ જોઈને કેમ જાવ છું જો. બધી ઓફિસ વાળા બધાની ઘરવાળીઓને કહી દઉં કે આ છે ને થાઈલેન્ડ જલસા કરવા જાય છે. બધી ઓલી ટૂંકા કપડાં વાળી હોય રે. જાઓ જોઈને. ફરવું છે, બીજું કઈ નથી. બસ જલસા કરવા છે. બાયડિયું ભરીને ઘરે એટલું રહ્યું. બીજાનું ક્યાં કઈ જોવાનું જ છે. જાઉં છું હું રખડવા. સમજા? ફોન કરતા નહીં મને. સાંજે આવીશ. ખાઈ લેજો તમે જે ખાવું હોય. મે બી હમણાં બધો સ્ટાફ ન્યૂ ભર્યો છે ઓફિસમાં. યા જૂનો સ્ટાફ ને બધાને જવા દીધું. શું કશું કામના જ નહોતા ને. મે આઈ કમ ઇન સર? યસ કમિંગ. આઈ કોલ યુ લેટર. ઓકે ચલો. હા એ કરી નાખીએ ચલો ને. હા સર, આ બધું મેં ડેટા છે ને પેલામાં નાખી દીધો છે અને આ તમે એકવાર ચેક કરી લો ને બધું બરાબર છે ને. લાવો જોઈ લઈએ. ચલો હું ચેક કરી લઉં પછી તમને કહું. બરાબર? બધું રેડી ને? ઓકે બધું? કેવું ફાવી ગયું બધું અહીંયા ઓફિસમાં? કલીગ્સ બધા સેટ ને? હા સર, ફાવી ગયું. બધું બરાબર છે. ધીરે ધીરે સમજી જઈશ બધું. આવી જશે સેટ. તો વાંધો નહીં. એક ક્વેશ્ચન પૂછો, માઇન્ડ ના કરો તો. હા સર, પૂછો ને. તમારી એજ તો નાની લાગે છે. શું છે, મેરિડ છો કે અનમેરિડ છો? ના સર, મેરિડ છું. બરાબર. શું કરે છે હસબન્ડ? સર, એ પ્રોફેસર છે કોલેજમાં. બરાબર. સારું લે. સર, હું જાઉં? હા જાઓ, કાંઈ વાંધો નહીં. હું ચેક કરીને તમને પછી કહું. બરાબર, જાઓ. કેમ જીનેબેન, શું થયું? કાંઈ નહીં. જતા બેન, શું હોય? આપણે બાયુને તો બીજું શું હોય? જણને જી કરવું હોય એ કરે. આપણે તો કાંઈ નહીં. આવી ગયા. એક્ટિવા નવું લીધું લાગે પાયલબેન. પાયલબેન, આવી ગયા તમે? એક્ટિવા લીધું? હા, એક્ટિવા લીધું. પેલું બરાબર નહોતું ચાલતું ને તો પછી એ આપીને બીજું ન્યૂ જ લઈ લીધું. આ ઈવી છે, ઇલેક્ટ્રિક. કેવો રહ્યો પેલો દિવસ? સારો રહ્યો. હવે સેટ થઈ જઈશ ધીરે ધીરે. તે સારું લે પાયલબેન. તે હું જતા બેન તો વાતો કરતા હતા કે હું પ્લાન બનાવતી હતી કે જાઉં મોલ ને. અત્યારે છે ને મેં ઇન્સ્ટામાં જોયું હતું ને તે મોલમાં કેવી ઓફરો ચાલે છે. ઓલો શું બ્લેક ફ્રાઈડે સેલ કે એવું કંઈક ચાલે છે ને બધામાં 50% ઓફ ચાલે છે. તો આપણે જઈ આવીએ. હા, અત્યારે ઓફર ચાલે જ છે. પેલું નાતાલ આવે છે ને એટલે બધામાં 50% ઓફ છે. હાલો જાય, મજા આવશે. અહીં લેવું નહીં હોય તાંટો માની નાતા રહીશું. હા તો કાંઈ વાંધો નહીં, હું ફ્રેશ થઈ જાઉં પછી જઈએ. હા તો તારે આરામથી જઈએ. મોડા આવશું, રાત્રે બાર જમી લઈશું. ક્યારેક તો જમીને આપણે બાયું જલસા કરશું. બાયને જમશું ને મોડાથી આવશું. ભલે એકલા ખાઈ લેતા ઘરે. કાંઈ એવું બોલો છો કે મુકેશભાઈ બૈગડી છે તમારે? કાંઈ નહીં, એ બધા થાઈલેન્ડ ફરવા જવાના છે. બોલો, એની બધા ઓફિસ વાળાનું છોકરીઓ ભેગા ટૂંકા કપડાં વાળી વાયરે. ઈ ભલે થાઈલેન્ડ જતા આપણે મળી જઈશું. આપણે શું જઈશું? આપણે પાવાગઢ જઈ આવી તોય બસ છે. કાંઈ નહીં, હાલો અત્યારે મોલમાં તો જઈ આવી. હા તો સારું, હું તૈયાર થઈ જાઉં છું. પાયલબેન તમે ફ્રેશ થઈ જાઓ અને તમારું કામ હોય પતાવી દેજો. જતા બેન હાલો.